અંકલેશ્વર શહેરમાં આવેલા જોશિયા ફળિયા, પારેખ ફળિયા, દરુ ફળિયા તેમજ ચૌટા બજાર સહિતના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અસહ્ય ગરમી વચ્ચે સતત વીજ ધાંધિયાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર દિવસ અને રાત્રિના સમયે અનેક વખત વીજ પુરવઠો બંધ થઈ જતા ઘરગથ્થુ કામકાજ, વેપાર ધંધા તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પ્રતિકૂળ અસર પડી રહી છે। અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ રહેતા લોકોમાં અસંતોષની લાગણી વ્યાપી છે। વીજ કંપની દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરાઈ હોવાના દાવા કરવામાં આવ્યા હતા। જોકે પ્રથમ વરસાદી માહોલ પહેલા સર્જાયેલી વીજ સમસ્યાએ આ કામગીરીની અસરકારકતા સામે સવાલ ઊભા કર્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે જો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત। સમસ્યાથી કંટાળેલા લોકોએ વીજ કંપની સામે ઉગ્ર રજૂઆતો કરી તાત્કાલિક સ્થાયી ઉકેલ લાવવાની માંગ કરી છે। લોકોનું કહેવું છે કે વારંવાર સર્જાતા વીજ વિક્ષેપથી દૈનિક જીવન ખોરવાઈ રહ્યું છે અને સંબંધિત તંત્રએ આ મામલે ગંભીરતા દાખવવી જોઈએ। પ્રી મોન્સૂનના નામ પર આ લોકોએ જે કામ ચાલુ કરેલું હતું, પ્રી મોન્સૂન તો હજુ કાલે વરસાદ પડ્યો, પહેલો વરસાદ, એમાં આટલી બધી તકલીફ આવી। એના થોડા દિવસ પહેલાં બી જ્યારે એ લોકો કામ કરતા હતા કે ભાઈ પ્રી મોન્સૂનની કામગીરી ચાલે છે, 1 કલાક લાઇટ આવે ને 4 કલાક લાઇટ નહીં આવે। અત્યારે બી કાલ રાતની લાઇટની પ્રોબ્લેમ છે, લોકોના ઇન્વેટર બંધ થઈ ગયા, લોકોના ઘરમાં અમુક લોકોનું ઓપરેશનવાળા છે, કોઈનું હાર્ટના પેશન્ટ છે, એ લોકોને વધારે તકલીફ છે। હવે અત્યારે અમે જીબી પર આવ્યા, એ લોકોનો પહેલો તો એ લોકોનો કસ્ટમર કેરનો નંબર લાગતો નથી। અત્યારે એમના એક કર્મચારી અંદર બેઠેલા છે તે એવું કહે છે કે અમારી પાસે માણસ નથી। ત્યાર પછી એમના સાહેબને અમે એવું કીધું કે તમારા સાહેબ જોડે અમારી વાત કરાવો। એમના સાહેબ કર્મચારીનો ફોન ઉઠાવવા રાજી નથી અત્યારે। તો આની ઉપરથી હવે પ્રજાએ શું સમજવું કે ભાઈ પ્રજા જોડે તમે મજાક કરો છો। એટલે અમારે ગરમીમાં ઊંઘવાનું, વગર લાઇટે ઊંઘવાનું, ને આ તમે જોઈ શકો છો, તમે બતાવો વિડીયોમાં કે કેટલી બધી લાઇટ થઈ આ ગાડી। એટલે પ્રજા ખાલી ટેક્સ ચૂકવે ને જલસા આ લોકો કરે। હવે પ્રજાએ ડિક્લેર કરવાનું આ બધું। મીટર કાપવા તો એ લોકો 2 દિવસ બિલ નહીં ભરે તો એ લોકો તરત મીટર કાપવા આવી જાય છે। તો તમે હવે જવાબ કોણ આપશે? તમારો આટલા ટાઈમ કાલ રાતની લાઇટ નથી, કાલ રાતનો અમને હેરાન કરે છે, હવે આનું બિલ તમે માફ કરશો? અંકલેશ્વરમાં જીબીમાં હોય ચૌટા બજારમાં ગઈકાલ રાતથી લાઇટ નથી। પ્રી મોન્સૂનનું કામગીરી પતી ગઈ છે। હવે જ્યારે અમારા ત્યાં લાઇટ આવે બી છે તો ફાસ્ટ થઈ જાય છે, ધીમી થઈ જાય છે, અને મારા ઘરનું ફ્રીજ પણ ઉડી ગયું છે। હવે એની જવાબદારી કોણ લેશે? અને બિલ નથી ભરતા તો તૈયારીમાં આવીને લાઇટ કાપવા માટે આવે છે, અને અહીંયા આપણે કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી। એમના કામગીરી કરવાવાળાને કોઈ ફોન નહીં ઉઠાવતા ઉપરના અધિકારીઓ। હવે મારા ઘરને જે નુકસાન થયું છે એની જવાબદારી કોણ લેશે? જીબીવાળા પૈસા ભરશે, અને એમના ત્યાં કર્મચારી 3 જ છે કામ કરવા માટે આખા જીબીમાં। આખો દિવસમાં 3 જ કર્मचारी काम करे थे। कल रात को भी लाइट गई, बराबर। पापा को मेरे तकलीफ है, लाइन फ्रैक्चर है, बराबर। वो फ्रैक्चर की वजह से उनको बहुत गर्मी हो रही है। अभी जस्ट 6 बजे मैंने आके कंप्लेंट लिखाई यहाँ पर आके। उन्होंने क्या बोला, 1 आवर में लाइट आ जाएगी, लेकिन लाइट नहीं आई, बराबर। मम्मी का बोल्ट का ऑपरेशन हुआ है, बराबर। तो मेरी मम्मी को भी तकलीफ हो रही है, पापा को भी तकलीफ हो रही है। मैं रात से मैं बहुत परेशान हूँ, तो इसका कोई ना कोई सोल्यूशन निकालो। जीपी पे मैं आके कंप्लेंट करके गई 6 बजे। सर को आके मैंने बोल के गई, सर ने बोला कि ठीक है 1 घंटे में लाइट आ जाएगी। अभी 9 बजने को आ रहा है, लाइट का कोई ठिकाना नहीं है, बराबर। मेरे घर में किसी को कुछ होएगा तो जवाबदारी कौन लेगा? तो प्लीज इसका कोई ना कोई रास्ता निकालो और लाइट लाओ।